સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરતમાં ભાજપમાં રાજકારણમાં ભારે ગરમી પ્રસરી જવા પામી છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. સુરત કોર્પોરેશનની ચૂંટણીની ટિકિટ માટે ભાજપમાં દાવેદારી રજૂ કરી છે. ધાર્મિક માલવીયા ભાજપના કાર્યાલય પર પહોંચતા જ રાજકારણમાં સપાટો બોલી ગયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સમગ્ર રાજ્યમાં ભાજપના નિરીક્ષક દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે. આ દરમિયાન રાજ્યમાં રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સુરતમાં ભાજપના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ઓલપાડ વિધાનસભામાં ઉમેદવારી કરનાર પાટીદાર યુવક ધાર્મિક માલવીયા કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા સુરત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા. આ જોઈને રાજકીય નેતા અને કાર્યકર્તાઓમાં સોંપો પડી ગયો. જો ભાજપ ધાર્મિક માલવીયાને મેદાનમાં ઉતારે તો પાટીદાર વિસ્તારમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. ધાર્મિક માલવીયા જે વિસ્તારમાં સક્રિય છે તે પાટીદારોનો વિસ્તાર હોવાથી ખરાખરીનો જંગ જામશે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.